વેરાવળના રામપરા ગામમાં માનવભક્ષી દીપડાએ બીજો હુમલો કર્યો છે। આ ઘટનામાં 60 વર્ષીય મેરામણભાઈ બચુભાઈ મેર નામના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો। નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગીર સોમનાથ। ગઈકાલ રાત્રે 2:30 વાગ્યાના સુમેરે મેરામણભાઈ પોતાની વાડીમાં ખુલ્લા ખેતરમાં રોખાપુ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો। જોકે ખેડૂતે હિંમતપૂર્વક દીપડાને સામનો કર્યો છે, જેના કારણે તેમનો જીવ બચી ગયો। ઉલમો કર્યો મારી પર, હું ભાગી ગયો, પછી હાથ ખેંચી લીધો, પછી હું બેઠા ભાગ્યો, લાઈડું પડ્યું, એનું કર્યું, પછી છતો ખોઈ ગયો, પછી હું ખાટલા પાછો બેઠ્યો, ઘેર ભાગી ગયો। સારવાર કરી, પછી વેરાવળ ગયા દવાખાને, સારવાર કરી નથી, 2 સાલ વર્ષે ના આપ્યા, પછી ઘેર આવ્યા। શું કેશો? પાંજરામાં પૂછ્યો કે આમાં શું કરશો? રાત્રિના શ્રી મેરામણભાઈ બચુભાઈ મેર જેની ઉપર હુમલો થયો છે તે જોજવાના પામાં રાતે રખોલો કરવા આવેલા અને રાતે 3 થી 3:30 ની આસપાસ હુમલો થયો છે। તો હાથમાં ઈજા કરી છે અને છેલ્લા સવારના વન વિભાગને અને જાણ કરતા અહીં હાલ આવે ને સિવિલમાં લઈ ગયા છે અત્યારે। અને આવા ને આવા જો દીપડો હુમલા કરે અને વન વિભાગ કંઈ ધ્યાન ન આપે તો ખેડૂતને રખોલામાં કેવી રીતના કરવું, અને રખોલું ના કરે તો આમાં માઇન્ડ બી ખાઈ જાય છે, રોજડા આવે છે, બીજા કોઈ જાનવર આવે છે। તો એના માટે અપીલ છે વન વિભાગને કે પાંજરા મૂકી અને દીપડાને હુમલા દરમિયાન દીપડાએ તેમના હાથના ભાગે ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત ખેડૂતે તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ દીપડાએ 6 દિવસ પહેલા લાખાપર ગામમાં નારણભાઈ પીઠિયા નામના ખેડૂત પર પણ હુમલો કર્યો હતો। વન વિભાગે હજુ સુધી આ માનવભક્ષી દીપડાને પકડી શક્યું નથી, જેના કારણે વિસ્તારમાં ખેડૂતનો ભયનો માહોલ સર્જાયો છે।